brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zabalpur. સૌથી પહેલા આપણે જાણકારી આપી દઈએ કે પોરબંદર લોકસભા બેઠક પર આજે અમિત શાહની જંગી સભા જામકંડોરણામાં આજે સભાનું આયોજન છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર। ભારતીય જનતા પાર્ટી केसरिया थी मन जोगी थયું रे दिल झूमे जुओ मत मस्त थયું रे केसरिया थी मन जोगी थયું रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। અને એમાં આ વખતે 26 માંથી એક બેઠક તો વિનરી થઈ ગઈ, 25 રહી છે। 25 એ 25 5 લાખ કરતા વધારે લીડથી જીતવાના છે, કોઈ શંકા નથી। તો મારી બધાને વિનંતી છે કે આપણે 25 માં હાઈએસ્ટ લીડ આપણી સીટ પરથી આપીએ અને એના માટે કામે લાગીએ એટલી વિનંતી કરી આપ સૌ ઉપસ્થિત રહ્યા। મને અહીંયા આપણી સામે બોલવાનો મોકો મળ્યો એ માટે આયોજકોનો આભાર માની, આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય। અર્જુન મોઢવાડાને તમે સાંભળી રહ્યા હતા। આપણે કહી દઈએ કે પોરબંદરમાં એક તરફ પેટા ચૂંટણી પણ છે બેઠકની અને બીજી તરફ લોકસભા બેઠક એટલે કે બંને ને સાધતા જે અમિત શાહનો ત્યાં પ્રવાસ ગોઠવાયો છે। અમિત શાહ મંચ પરથી શું સંબોધન કરે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। પણ આપને પણ કહી દઈએ કે પોરબંદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક કેન્દ્રીય મંત્રીને મૂક્યા છે અને એટલે કે જે આ આખું સમીકરણો છે તે ખૂબ રસપ્રદ રહેવાના છે। સાંભળો અરવિંદ લાઠાણી। ચૂંટણીના પ્રચારની સભામાં ઉપસ્થિત અમારા સાથી ધારાસભ્યો મહેન્દ્રભાઈ, અતુલભાઈ, દિલીપભાઈ ગોરવાની, આ વિસ્તારમાંથી આવેલા તમામ ભાજપના કાર્યકરો, વડીલો અને મિત્રો અને બહેનો, મિત્રો 7મી મે આપણે ચૂંટણી પર્વ તરીકે ઉજવવાનું થતું હોય, વિશેષ આ વિસ્તારના તમામ કાર્યકરો આ સંકલ્પ પાર પાડી શકે। આ વિસ્તારની અંદર આપણા અગિયાર પોરબંદરમાં આપણા ઉમેદવાર માનનીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે નીચે આ વિસ્તારમાં વિધાનસભાની 2 બેઠક માટેની પેટા ચૂંટણી છે। એમાં માણાવદરમાંથી ઉમેદવાર તરીકે હું છું અને પોરબંદરમાં આપણા અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે। મિત્રો, વિશેષ બધા જાગૃત છો, ચૂંટણીનો માહોલ પૂરેપૂરો દેખાઈ રહ્યો છે, ત્યારે તમારી પાસે અપેક્ષા રાખીએ। અમારા રમેશભાઈ એવું કીધું કે આપણે મનસુખભાઈને 5 લાખ પ્લસ નહીં પણ 7 લાખ પ્લસથી જીતાડવાના। એટલે તમે બધા એક સંકલ્પ કરો કે આપણા પોરબંદર સીટ સૌથી વધુમાં વધુ ગુજરાત રાજ્યની અંદર લીડ કાઢે એવી તમારી પાસે અપેક્ષા રાખી અને વિનંતી। કહ્યું કે આવો સંકલ્પ કરીએ કે 5 લાખ નહીં 7 લાખની લીડથી મનસુખ માંડવિયાને જીતાડીએ। તેમણે પોતાના માટે અને સાથે સાથે અર્જુન મોઢવાડિયા માટે પણ મતની માંગણી કરી હતી। ઉલ્લેખનીય છે કે આજે અમિત શાહ ત્યાંથી સંબોધન કરવાના છે અને પોરબંદરની આ બેઠક કે જેમાં ચોક્કસપણે ખૂબ રસપ્રદ જંગ છે। એક તરફ લલિત વસોયા છે, બીજી તરફ મનસુખ માંડવિયા છે, માણાવદર અને પોરબંદરની પેટા ચૂંટણી પણ છે। જોવાનું એ રહેશે કે આખરે કોણ બાજી મારે છે। પરંતુ જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે। આવાજની ધરતી ઉપર આજે માણસનું હૈયું ડરાતું હોય ને આવી ધીમે ધીમે જે હાલે ભાઈ જામકંડોરણાને સોંપે એવી થાય 2 હાથ ઊંચા કરીને મોટી બંધ કરીને બોલાવવાની મારી સાથે ભારત માતા કી।
powered by Sensodyne and Vimal. They are Zebra Keysri.